ગણદેવી પોલીસની મોટી કાર્યવાહી, લાખોનું દારૂ જથ્થો જપ્ત. નવસારી જિલ્લાના ગણદેવી પોલીસ સ્ટેશનની ટીમે ગેરકાયદેસર દારૂની હેરાફેરી સામે મોટી કાર્યવાહી કરી છે. મળેલી બાતમીના આધારે પોલીસે ગણદેવી નજીક અલકા ફાર્મ પાસે નાકાબંધી ગોઠવી એક પિકઅપ બોલેરો વાહન ઝડપ્યું હતું. તપાસ દરમિયાન વાહનમાં વેસ્ટેજ ફેસવોશના બોક્સની આડમાં ભારતીય બનાવટની ઇંગ્લિશ દારૂની કુલ 2353 બોટલો મળી આવી હતી, જેની કિંમત ₹5.48 લાખ છે. સાથે જ વાહન અને અન્ય સામાન સહિત કુલ ₹10.53 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ મામલે પોલીસે વિવેક ઉર્ફે વિકી ગોપાલ ગજરે ઉંમર 27 રહે વાપી નામના આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે દારૂ સપ્લાય કરનાર મિલન શંકર સિંદે તથા સુરત ખાતે જથ્થો મંગાવનાર અજાણ્યા વ્યક્તિને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. આ કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર N.I. રાઠોડ અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર N.A. પટેલના માર્ગદર્શન હેઠળ ટીમ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ સલમાન શેખ.